અમદાવાદ સિવિલમાં વિશ્વકક્ષાનો તબીબી સેવા યજ્ઞ 18માં આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સ્ટ્રોફી વર્કશોપમાં વિદેશી નિષ્ણાતોની હાજરી। ગુજરાતનું અમદાવાદ શહેર હવે વૈશ્વિક સ્તરે મેડિકલ ટુરિઝમના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, જેમાં સિવિલ મેડિસિટીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ શસ્ત્રક્રિયા વિભાગ પીડિયાટ્રિક સર્જરી ડિપાર્ટમેન્ટ દ્વારા 17 થી 23 જાન્યુઆરી દરમિયાન 18માં આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સ્ટ્રોફી વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ દ્વારા જટિલ શસ્ત્રક્રિયાઓના ક્ષેત્રમાં ગુજરાતની તબીબી ક્ષમતાનું વિશ્વભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। 7 દિવસ સુધી ચાલનારા આ શૈક્ષણિક અને તબીબી મહોત્સવમાં અમેરિકા સહિત વિશ્વના તબીબી વિવિધ દેશોના નિષ્ણાતો તબીબો સહભાગી થયા છે। આ વર્કશોપ દરમિયાન જન્મજાત શારીરિક ખામી ધરાવતા બાળકો પર અત્યંત જટિલ ગણાતી શસ્ત્રક્રિયાઓ વિનામૂલ્યે કરવામાં આવશે। આ પ્રક્રિયામાં અત્યાધુનિક તકનીકનો ઉપયોગ કરી માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશથી આવેલા દર્દીઓને પણ ઉત્કૃષ્ટ સારવાર પૂરી પાડવામાં આવશે। તબીબી નિષ્ણાતો વચ્ચે જ્ઞાનનું આદાન પ્રદાન થવાથી ભવિષ્યમાં આવા જટિલ કેસોમાં સારવાર વધુ સુલભ અને અસરકારક બનશે। સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર આ વર્કશોપ માત્ર સારવાર માટે જ નહીં પરંતુ વિશ્વભરના યુવા તબીબો માટે તાલીમનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહ્યો છે। અત્યાર સુધીમાં અનેક સફળ શસ્ત્રક્રિયાઓ દ્વારા અનેક બાળકોને નવું જીવન પ્રદાન કરવામાં આવ્યું છે। અમદાવાદની આંતરરાષ્ટ્રીય સ્તરની મેડિકલ સેવાઓ ને સસ્તી સારવારને કારણે વિદેશી દર્દીઓનો પ્રવાહ પણ સતત વધી રહ્યો છે, જે રાજ્યના આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે। બ્લેડર એક્સ્ટ્રોફીનો આજે 18મો ઇન્ટરનેશનલ વર્કશોપ ચાલુ થયો સિવિલ હોસ્પિટલમાં। 2009થી ચાલુ થયેલા વર્કશોપમાં ધીરે ધીરે કરી અને વિશ્વભરમાંથી તબીબો અહીંયા સર્જરી જોવા માટે આવતા હોય છે અને આ વખતે પણ જોઈશું તો 14 જુદી જુદી કન્ટ્રીમાંથી પીડિયાટ્રિક યુરોલોજી કરતા રેસિડન્ટ ડૉક્ટર્સ પણ અહીંયા જોવા માટે આવ્યા છે। એની સાથે સાથે 15 ડિફરન્ટ રાજ્યોમાંથી દર્દીઓ સિવિલ હોસ્પિટલ ભેગા થયા છે। અંદાજિત 125થી વધારે ઓપરેટેડ અને પ્રાઇમરીના પેશન્ટો અહીંયા એમના પેરેન્ટ્સ સાથે હાજર છે। એની સાથે સાથે રિસર્ચ ટીમ અને એનજીઓઝ એમ મળી અને એમ કહીશું ને કે 7 દિવસનો વર્કશોપ આજથી ચાલુ થયો 17 જાન્યુઆરીથી, જે 23 જાન્યુઆરીએ પૂરો થશે। પહેલા 2 દિવસ એટલે કે શનિ અને રવિ અત્યારે એકેડેમિક ડિસ્કશન માટેના હોય છે કે જેની અંદર જૂના ઓપરેશન કરેલા પેશન્ટો અને એમને કેવી રીતે એમની પરિસ્થિતિ શું છે એનું ડિસ્કશન, સિરિયસ પ્રોબ્લેમ હોય કોઈ બીજા સેકન્ડરી સર્જરી કરવાની જરૂર છે કે નહીં, અને એની સાથે સાથે નવા દર્દીઓના પ્લાનિંગ 2 દિવસમાં કરવામાં આવશે। અને સોમથી શુક્ર 3 ઓપરેશન થિયેટરમાં 3 દર્દીના ઓપરેશન થશે। અંદાજિત 15 થી 20 સર્જરી થશે। બ્લેડર એક્સ્ટ્રોફીની સર્જરી 7 થી 8 કલાક સુધી ચાલતી હોય છે। જ્યારે કોઈ નાની સર્જરી હોય તો કદાચ એકના બદલે 2 થઈ શકે, એટલે અંદાજિત 15 થી 20 સર્જરી આ 5 દિવસમાં કરવામાં આવશે અને આ બધી જ સર્જરી દરેકે દરેક દર્દી માટે બિલકુલ નિઃશુલ્ક રહેશે। આ સતત 18 વર્ષથી આ કેમ્પ ચાલે છે। 2009માં ચાલુ થયા અને અત્યાર સુધી 300થી વધારે દર્દીઓને બ્લેડર એક્સ્ટ્રોફીની સર્જરી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ પીડિયાટ્રિક સર્જરી ડિપાર્ટમેન્ટને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે પણ એનું બિરુદ મળેલું છે। આશા રાખીશ કે વધારે ને વધારે લોકો આ સેન્ટરનો લાભ લે, બિલકુલ ખર્ચા વગર આ કોમ્પ્લેક્સ કન્જેનાઇટલ સર્જરી કરાવે અને સારા થાય।